મૈત્રેય મુનિએ જ્યારે મહર્ષિ પરાશરના ચરણોમાં બેસીને વેદો અને પુરાણોના ગહન જ્ઞાનને આત્મસાત કર્યું ત્યારે ગુરુદેવે તેમને અંતિમ પાઠ માટે બોલાવ્યા. શાંત સ્વરે પરાશર મુનિએ કહ્યું, મૈત્રેય, તે શ્રદ્ધાથી જ્ઞાન ગ્રહણ કર્યું છે, પણ હવે મારે ગુરુદક્ષિણા જોઈએ છે. જ્યાં સુધી તું મને ગુરુદક્ષિણા નહીં આપે ત્યાં સુધી આ તમામ વિદ્યા તારા જીવનમાં ફળશે નહીં. તે માત્ર પુસ્તકીય જ્ઞાન બની રહેશે. ગુરુની વાત સાંભળીને મૈત્રેયજીએ મસ્તક ઝુકાવ્યું. પરાશર મુનિએ કહ્યું, મારે સુવર્ણ જોઈએ છે, મને તે લાવીને આપો. મૈત્રેયજીએ વિનમ્રતાથી કહ્યું, ગુરુદેવ, હું તો જ્ઞાનની ખોજમાં રહેલો વિચરતો મુનિ છું. મારી પાસે કોઈ કામ ધંધો કે વ્યવસાય નથી. હું આ સુવર્ણ ક્યાંથી લાવી શકું? પરંતુ ગુરુદેવ તો અડગ હતા. તેમણે સ્પષ્ટ કહ્યું, મારે બીજું કંઈ સાંભળવું નથી. જો તારે આ વિદ્યાને જીવનમાં સાકાર કરવી હોય તો મને સુવર્ણ અર્પણ કર, નહીતર તારું આ જ્ઞાન નિષ્ફળ જશે. મૈત્રેયજી તો ગહન વિચારમાં પડ્યા. મારો ગુરુદેવ તો પરમ વૈરાગી છે, તેમને ભૌતિક સોનાની શી જરૂરિયાત હોઈ શકે? સોનું માંગવું એ તો કોઈ રહસ્ય તરફ જ ઈશારો છે. ત્યારે તેમને સુવર્ણ શબ્દના ગૂઢ અર્થનું સ્મરણ થયું. સુવર્ણમાં સુ એટલે કે સુંદર અને વર્ણ એટલે કે રંગ, એટલે કે એવી વસ્તુ કે જે રંગ અને રૂપમાં સુંદર હોય. સુવર્ણનો એક અન્ય અર્થ થાય છે સુ એટલે કે સુંદર અને વર્ણ એટલે કે વર્ણમાલાનો શબ્દ. તો સુવર્ણનો બીજો અર્થ થાય છે સુંદર શબ્દ. મૈત્રેયજીના મનમાં પ્રકાશ થયો. સુવર્ણ એટલે સુંદર રંગરૂપ પણ હોય અને સુંદર શબ્દ પણ હોય. આ બંનેની પરાકાષ્ઠા તો માત્ર ગંડકી નદીના તટ ઉપર મળતી શાલિગ્રામ શિલામાં જ છે, જે નારાયણનું પ્રગટ સ્વરૂપ છે. આ રહસ્ય સમજીને મૈત્રેય મુનિ તુરંત જ ગંડકી નદીના તટ ઉપર પહોંચ્યા અને પરમ પાવન શાલિગ્રામ શિલા લઈને ગુરુદેવના ચરણોમાં હાજર થયા. ભાવ વિભોર થઈને મૈત્રેયજીએ શિલા અર્પણ કરતા પરાશર મુનિને કહ્યું, ગુરુદેવ, આ રહ્યું આપનું માંગેલું સુવર્ણ, જે વર્ણમાં એટલે કે રૂપ અને રંગમાં પણ સુંદર છે અને શબ્દમાં એટલે કે નામમાં પણ પરમ સુંદર છે. આનાથી વધારે મૂલ્યવાન સુવર્ણ આ જગતમાં બીજું કોઈ જ નથી. આ જોઈને પરાશર મુનિ અત્યંત પ્રસન્ન થઈ ઉઠ્યા. તેમના ચહેરા ઉપર સંતોષનું સ્મિત હતું. તેમણે મૈત્રેયજીને આલિંગન આપ્યું અને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમે મને સાચી ગુરુ દક્ષિણા આપી શક્યા છો. આજથી મારી તમામ વિદ્યા તમારા જીવનમાં ફળીભૂત થશે અને તમે જગતનું કલ્યાણ કરશો. એક સાચો ગુરુ હંમેશા શિષ્યને ભૌતિકતાની જગ્યાએ આધ્યાત્મિકતાની તરફ વાળે છે. ગુરુએ સોનાના માધ્યમથી શિષ્યની બુદ્ધિની પરીક્ષા લીધી કે તે શબ્દોના ગહન અર્થને સમજી શકે છે કે નહીં. હરે કૃષ્ણ.